मॉर्निंग, वंदे मातरम। चलो उदाहरण पर आगे बढ़िए। उदाहरण नंबर 43, इंटीग्रेशन sin 2x into cos 2x upon under root 9 minus cos raised to 4 2x dx। ओके, અહીંયા cos ની ઘાત મને દેખાય છે, cos નું જે પદ છે અહીંયા અને અહીંયા સેમ છે, તો આપણે એવું વિચારીએ કે કયું વિકલન સેટ થાય એમ છે। જો હું 4 ઘાત લઈશ ને તો એક ઘાત કરશે એટલે cos ક્યુબ આવશે। મારી પાસે ઉપર cos ક્યુબ નથી, મારી પાસે cos x જ છે, તો એનો મતલબ કે મારે વર્ગ ધારવાનો। cos સ્ક્વેર 2x p ધારું તો શું થશે 2 cos 2x। ફરીથી cos નું વિકલન જુઓ, ઘાત આગળ આવી, સાકળ નિયમ વાપરું છું, ઘાત આગળ આવી, cos ની એક ઘાત ઘટાડો એટલે એક ઘાત થઈ ગઈ, અને ફરીથી cos નું વિકલન માઈનસ sin 2x, ફરીથી 2x નું વિકલન, સાકળ નિયમ લાગુ પડે ત્યાં સુધી લાગુ પાડવાનો। ફરીથી 2x નું વિકલન 2 dx is equal to dt। ઓકે, 2 2 4 છે, માઈનસ નથી, આપણી પાસે 4 પણ નથી, તો લઈ જાઓ એને સામે। sin 2x છે, cos 2x છે, dx છે, એ બધાને એમના એમ રાખો, માઈનસ ચિહ્ન અને 4 ને સામે લઈ જાઓ। ઓકે, કિંમતો મૂકી દઈએ આપણે, માઈનસ dt। ઓકે, અહીંયા 1/4 કરી નાખીએ અપોન અંડર રૂટ 9 માઈનસ, બોલો cos રેઝ ટુ 4 છે, cos સ્ક્વેર બરાબર t ધાર્યું છે, તો cos ની 4 ઘાત એટલે t સ્ક્વેર થઈ જશે, 1 અપોન અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર। હજી આને વ્યવસ્થિત લખું તો dt અપોન અંડર રૂટ 3 સ્ક્વેર માઈનસ t સ્ક્વેર। બોલો દેખાય છે, 1 અપોન અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર એટલે sin ઇન્વર્સ 1 અપોન 4 sin ઇન્વર્સ x બાય a એટલે t બાય 3 પ્લસ c થઈ ગયું। ઓકે, sin ઇન્વર્સ t ની કિંમત મૂકી દઈએ, માઈનસ 1/4 sin ઇન્વર્સ cos સ્ક્વેર 2x બાય 3 પ્લસ c, આ થઈ ગયો જવાબ, સિમ્પલ। ચલો ઉદાહરણ નંબર 44, 44, ઇન્ટિગ્રેશન -1 to 3/2 માના x sin pi x dx। ઓકે, હવે માનાંક છે એટલે પહેલું તો મેં તમને એવું કીધું છે કે માનાંકમાં શૂન્ય ક્યારે થાય એ વિચારવાનું, તો અહીંયા તો શૂન્ય x 0 મૂકશો ત્યારે આવશે, બરાબર છે। ઓકે, બીજી વસ્તુ કે sin pi ની વેલ્યુ પણ 0 આવે, sin pi શું થાય 0, તો ત્યારે પણ શૂન્ય થશે। હવે શું થાય છે તો કે એક વસ્તુ અહીંયા એવી છે કે તમે જો ગ્રાફ જોશો ને તો -1 થી 0 1 અને અહીંયા 2, તો ગ્રાફ કંઈક આવો જાય છે। શું થાય છે, જોજો 0 પાસે તો 0 છે જ, 1 પાસે પણ 0 છે, કેમ તો કે મેં કીધું એ પ્રમાણે sin pi 0 એટલે ગ્રાફ છે ને તે આવો જાય છે, પછી ગ્રાફ નીચે જતો રહેશે। ઓકે, અહીંયા 3/2 સુધીની વાત કરું તો પછી પાછો ઉપર જાય છે। બે વસ્તુ જોઈએ છે મને, એક તો માનાંક છે એટલે 0 ક્યાં થાય છે, ચલો એ મળી ગયું, પણ અહીંયા 0 એટલી અસર કરતું નથી કારણ કે આ તમારી y અક્ષ છે। પછી અહીંયા તમે આગળ લંબાવશો ને તો ગ્રાફ પાછો આમ થશે। મસ્ત ગ્રાફ છે, જોજો પ્લીઝ, આવો ગ્રાફ છે, પેલું હાર્ટબીટ જતી હોય ને એ ટાઈપનો, બહુ સરસ ગ્રાફ છે। બંને તરફ 0 ની આ તરફ પણ આમ જાય છે અને 0 ની આ તરફ પણ આમ જાય છે, બહુ સરસ ગ્રાફ છે, ડેફિનેટલી જોજો। ઓકે, અહીંયા પોઝિટિવ વેલ્યુ છે, અહીંયા પણ પોઝિટિવ વેલ્યુ છે, એટલે આને છૂટું પાડવાની જરૂર નથી, ભલે મૂલ્ય 0 આવે છે પણ ત્યાં છૂટું પાડવાની જરૂર નથી, આપણું કામ વધશે, જવાબ એનો એ જ આવશે। તમારે પાડવું હોય તો તમે -1 થી 0 લો, એમાં પણ ધન, 0 થી 1 એમાં પણ ધન। ઓકે, અહીંયા કિંમત ઋણ આવે છે, કેવી રીતે એ પણ ખબર પડવી જોઈએ ને, જોજો અહીંયા x પણ ઋણ અને sin એ પણ ઋણ, અહીંયા સપોઝ હું -0.5 મૂકું તો x પણ ઋણ છે અને આ વેલ્યુ પણ કેવી થશે ઋણ, એટલે ચોથા ચરણમાં sin ઋણ, બંને ઋણ છે એટલે -1 થી 0 માં ઋણ ધન થાય છે। આ એક્સપ્લેનેશન લખવાની જરૂર નથી,
ઓકે, આપણે ખાલી લિમિટ મૂકીને ધન ઋણ મૂકી દેવાનું છે, પણ કેવી રીતે આવ્યું તમને ખબર પડવી જોઈએ. એટલે -1 થી 0 માં બંને નેગેટિવ છે એટલે પોઝિટિવ થાય છે, અને 0 થી 1 માં બંને પોઝિટિવ છે. કેમ? તો કે 0 થી અહીંયા 1 મૂકશો એટલે 0 થી sin પાઈ, 0 થી પાઈ માં sin કેવું? ધન. પહેલું અને બીજું ચરણ બંનેમાં sin ધન, એટલા માટે બંને ધન છે એટલે પોઝિટિવ વેલ્યુ. હવે x તો ધન છે, ક્યાં? 1 થી 3/2 માં x કેવો છે? જો 1 પણ ધન અને 3/2 પણ ધન, એટલે 1 થી 3/2 માં x પોઝિટિવ છે, પણ sin કયા ચરણમાં જતું રહે છે? પાઈ ની આગળ જશો, પાઈ થી 3/2 ત્રીજા ચરણમાં, એટલે sin ઋણ. એક ધન એક ઋણ, એટલા માટે નેગેટિવ વેલ્યુ મળે છે. અને માનાંક વિધેયની વ્યાખ્યા આપણને ખબર છે કે જો માનાંક વિધેયમાં શું થાય તો કે જો x તમારું ધન છે તો એઝ ઇટ ઇઝ લખો, અને જો x ઋણ છે તો એનું ઓપોઝિટ વેલ્યુ વિરોધી સંખ્યા લખાય. તો અહીંયા જરાક આપણે પહેલા લઈ લઈએ. fx માનાંક sin πx પોઝિટિવ ક્યાં આવશે? તો મેં હમણાં જ બતાવ્યું, -1 થી 1 ની વચ્ચે તમારું x જ્યારે હશે ત્યારે પોઝિટિવ આવશે, અને x ની વેલ્યુ 1 કરતા મોટી લઈ લો, 1 થી 3/2 ની વચ્ચે. ઓકે, તો ત્યાં આગળ x 1 પાસે તો 0 થાય છે, બંનેમાંથી ગમે તે જગ્યાએ લખો ચાલે. અહીંયા તમારી વેલ્યુ ઋણ આવશે. ફરીથી જો ના સમજાયું હોય તો ફરીથી મેં ગ્રાફ બતાવ્યો, એ ગ્રાફ થોડુંક રિવાઇન્ડ કરીને જોઈ લેજો. ઓકે, બસ મેઇન કામ આ જ હતું. હવે લખીએ i, લિમિટ છૂટી પાડી દઈએ. -1 થી 1 અહીંયા પોઝિટિવ છે, અને અહીંયા 1 થી 3/2 માં નેગેટિવ છે, એટલે મેં પાછળ માઈનસ લખી નાખ્યું. અહીંયા x sin πx dx. ઓકે, હવે પાછું તકલીફ એવી પણ છે, અહીંયા બંને કેવી છે? વિરોધી સંખ્યાઓ છે, અને મેં તમને હમણાં જ બતાવ્યું કે કેવું છે, x ને બદલે ઋણ વેલ્યુ પણ મૂકશો તો પોઝિટિવ જ થઈ જવાની છે. x ને બદલે -x મૂકશો, અહીંયા પણ માઈનસ અને અહીંયા પણ માઈનસ, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, એટલે યુગ્મ વિધેય છે. તો તમે અહીંયા 2 0 to 1 પણ કરી શકો. અને કદાચ ભૂલી જાઓ છો, દાખલા તરીકે તમે ટેક્સ્ટબુકમાં જોશો તો ટેક્સ્ટબુકમાં આવું આપ્યું નથી, તો તમારો જવાબ ઓટોમેટિકલી ડબલ આવશે. જો જવાબ 2/π છે, આનો જવાબની વાત કરું તો 2/π છે. ઓકે, કેવી રીતે આવશે? તો કે અહીંયા મારે કરવું પડશે ખંડશઃ સંકલન, xu અને sin π d. ઓકે, આનું જરા ઇન્ટિગ્રેશન પહેલા કરી લઈએ. sin πx dx શું થશે? તો કે sin નું સંકલન થઈ જશે -cos π, અને x ના સદગુણક વડે ભાગવાનું. ચલો, થોડું કામ મારું સરળ થઈ જશે. 2 x વેલ્યુ sin નું સંકલન -cos πx માઈનસ x નું સંકલન, x નું વિકલન 1, આનું સંકલન માઈનસ, એટલે અહીંયા પ્લસ થઈ જશે cos πx π dx. લિમિટ કેટલી છે? 0 થી 1. સેમ અહીંયા પણ બેઠે બેઠું પર એઝ ઇટ ઇઝ. ખાલી લિમિટ બદલાશે. શું છે? 1 to 3/2. ઓકે, હવે cos નું સંકલન થઈ જશે અહીંયા 2 -x cos πx by π plus 1/π as it is. cos નું સંકલન sin πx upon π, લિમિટ 0 to 1. અહીંયા પર સેમ ચેન્જ. અહીંયા એક સ્ટેપ મેં એક્સ્ટ્રા લખ્યું, મહેનત કરી એટલા માટે, કારણ કે લિમિટ 0 થઈ જાય ને એટલે જુઓ આ તમારું કામ સરળ થઈ જશે. અહીંયા 0 થઈ જશે એટલે આ પણ 0 અને આ પણ 0. કેમ? તો કે x 0 અને sin ની વેલ્યુ મૂકશો, sin π અથવા sin 0 પણ 0. ઓકે, ચલો હવે સાદુરૂપ આપીએ. સાદુરૂપ અહીંયા લઈ લઉં છું 2. x ને બદલે 1 મૂકો, અહીંયા 1 cos π શું થઈ જશે? ઓલરેડી બાર માઈનસ છે, cos π -1, x ને બદલે 1 મૂક્યું, આ 1 આ પણ 1, એટલે cos π -1 upon π પ્લસ 1/π બોલો
સાઇન ને બદલે સાઇન x ને બદલે 1 મૂકશો, સાઇન પાઈ ની વેલ્યુ 0. ચલો એ પદ ગયું. અહીંયા 0 મૂકશો એટલે પહેલું જ અહીંયા 0 થઈ ગયું. બીજું સાઇન 0 0. જો પહેલાનું પદનું સાદું ખાલી 2/π આવશે. અહીંયા પણ માઈનસ. હવે મૂકવાનું છે 3/2. તો જોજો અહીંયા 3/2 મૂકશો, અહીંયા પણ 3/2 મૂકશો એટલે અહીંયા શું થઈ જશે 3π/2. બોલો cos 3π/2 0 પદ ગયું. sin 3π/2 sin 3π/2 -1 એટલે -1 વધશે. અહીંયા પાઈ એટલે π² માઈનસ આ અપર લિમિટ મૂકી. હવે મૂકું છું લોઅર લિમિટ. લોઅર લિમિટ શું છે 1. સેમ સ્ટેપ એઝ ઇટ ઇઝ. કેમ તો કે લોઅર લિમિટ તો સેમ જ છે, અહીંયા જે મૂકી હતી એ જ. ઓકે આ થઈ જશે 2 1 -1 +1 બાકી બધું તો 0 જ છે. અહીંયા માઈનસ -1/π² અને અહીંયા 3 વખત માઈનસ છે એટલે માઈનસ રહેશે 1/π. ઓકે બંને માઈનસ છે, નેગેટિવ પોઝિટિવ થઈ જશે. 2/π + 1/π 3/π + 1/π². આ જવાબ. બે વસ્તુ આમાં માનાંકનો કોન્સેપ્ટ તમને એકદમ પરફેક્ટ યાદ હોવો જોઈએ. ઓકે ત્યાર પછીનો દાખલો વેરી 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 ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ અને ટેક્સ્ટબુક કરતાં થોડું ડિફરન્ટલી કરીએ તો થોડું કામ સરળ થઈ જશે. એના માટે એક હિન્ટ આપી દઉં કે જ્યારે પણ બે ટાઈપના સમ આવે છે આવામાં, ઉપર અંશમાં 1 હોય, ઉપર અંશમાં 1 હોય, નીચે cos² + sin² એની સાથે સહગુણક ગમે તે બદલાઈ શકે a અને b ની બદલે. ઓકે તો અંશમાં 1 છે અને નીચે sin² અને cos² વાળું પદ છે તો અંશ અને છેદને sec² વડે ભાગવાનું. sec² x આપ્યું હોય તો x, θ આપ્યું હોય તો θ વડે ભાગતા શું ફાયદો થશે તો કે અંશમાં 1 cos² વડે ભાગતા અંશમાં થઈ જશે 1 cos² એટલે sec². અહીંયા cos² કટ થઈ જશે અને અહીંયા sin²/cos² tan² બની જશે. આપણે આ ટાઈપનો સમ્સ કરવાના છે હમણાં જ. ઓકે તો જ્યારે સ્ક્વેર હોય અને અંશમાં 1 હોય તો શું કરવાનું તો કે cos² વડે ભાગી નાખવાનું. આમાં સેમ રીત પણ 1 ને બદલે sin 2x છે, અંશમાં sin 2x છે, નીચેનું પદ એઝ ઇટ ઇઝ છે. આ સિચ્યુએશનમાં શું કરવાનું તો કે નીચેના બરાબર t ધારી લેવાનું. છેદ બરાબર t ધારો. શું ફાયદો થશે તો કે સ્ક્વેર છે ને, હમણાં જ આપણે ઉદાહરણ 43 કર્યો તો શું થયું તો કે 2 cos x, cos નું માઈનસ સાઇન તો 2 cos * sin 2x આવી જશે. એ જ રીતે આનું વિકલન પણ sin 2x આવી જશે. તો આ બંને ડિફરન્ટ રીત છે, ખાલી અંશ બદલાશે એટલે તમારી પેટર્ન બદલાઈ જશે. ઓકે ઉદાહરણ 45 સ્ટાર્ટ કરીએ. ચલો હું કાઢી નાખું અને અહીંયા નવેસરથી કરું. શું આપ્યું છે જુઓ, તમને અંશમાં x આપ્યું છે અત્યારે ફિલહાલ x dx. ફરીથી યાદ કરો sin નું વિધેય છે અને અંશમાં x આપ્યું છે. આપણે શું કરશું, લિમિટ શું છે તમારી 0 to π. તો લિમિટ છે 0 to π અને i નામ આપી દઈએ, x ને બદલે π - x લેતા. ઓકે જ્યારે હું લખું છું ને તો પછી ડાયરેક્ટલી કામ થઈ શકે. અહીંયા π - x મૂકી દીધું. ઓકે અહીંયા a² કોઈ ચેન્જ નહીં, cos² અને sin² છે તો તમે π - θ કરો, 2π - θ કરો, કોઈ ફેર નહીં પડે. હા π/2 ના ગુણક હશે તો ફેર પડશે, અધરવાઇઝ cos બીજા ચરણમાં છે, ઋણ છે પણ સ્ક્વેર જ છે એટલે ડાયરેક્ટ લખી શકાય cos² x પ્લસ b² sin² x. π - x નહીં લખશો ચાલશે કારણ કે આપણે આ લખવાનું છે. ઓકે ચલો π થી છૂટું પાડી દઈએ આખું પદ. π / a² cos² x plus b² sin² x dx minus 0 to π
x dx a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x આ cos છે હા ગુચું થઈ યસ ઓકે આ પાછું શું આવી ગયું રકમ બોલો આને i લખાય માઈનસ છે આ તરફ જશે 2i 0 to pi યાદ આવ્યું કઈ જ્યારે પણ f of sin x હોય sin નું વિધેય હોય ત્યારે તમારું x નીકળી જશે અને pi by 2 આવી જશે જોજો આ 2 અહીંયા આવશે એટલે pi by 2 આવી જશે ઓકે હવે જો મારે ધારવું હોય ને મેં હમણાં તમને કીધું કે tan x t ધારો એટલે ઉપર x2x આવી જાય પણ tan x t ધારીશ ને તો શું થશે તો કે x0 મૂકીશ તો પણ tan 0 અને pi મૂકીશ તો પણ tan 0 તો એ થોડીક તકલીફ થઈ જાય લિમિટ આપણને નહીં મળે તો એના માટે મારે લિમિટને હાફ કરવી પડે તો લિમિટ હાફ કરવા માટે આપણી પાસે કયું રિઝલ્ટ છે 2a f of x dx જો યુગ્મ વિધેય હોય ઓબ્વિયસલી યુગ્મ જ છે બધા સ્ક્વેર છે તો શું થઈ જશે 2 યુગ્મ કેવી રીતે ખબર પડ્યો અથવા f of 2a x કેવી રીતે ખબર પડે તો કે બધા સ્ક્વેર જ છે એટલે ચિહ્ન બદલાવાનું નથી તો હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું 0 to 2a fx dx 2 0 to a fx dx આ પરિણામનો ઉપયોગ કરીએ બે વસ્તુ સાથે કરું છું એક તો 2 pi by 2 નીચે જશે બીજું આ 2 આ રીઝન અહીંયા લખજો સોરી હા આ રીઝન નીચે લખજો લિમિટ અડધી થઈ જશે dx a square cos square x plus b square sin square x ઓકે હવે અહીંયા તકલીફ એવી થાય છે કે ટેક્સ્ટબુકમાં અહીંયાથી બે પાર્ટ પાડ્યા છે tan x t ધારો ફરીથી તો x 0 મૂકશો એટલે t 0 x pi by 2 મૂકશો ને તો tan pi by 2 ઇન્ફાઇનાઇટ થાય પણ મજાની વસ્તુ એ છે કે જ્યારે તમે સૂત્રની કિંમત મૂકશો ને તો પાછું tan જ આવવાનું છે એટલે tan ઇન્ફિનિટી તો પાછું એના બદલે pi by 2 મૂકી શકાય હા આ ટાઈપના દાખલા ટેક્સ્ટબુકમાં નથી પણ તમે આ મેથડ કરો કોઈ વાંધો નથી નહીં તો તમારે ટેક્સ્ટબુકની જેમ બે ભાગ પાડીને કરશો તો દાખલો કમ્પેરેટિવલી હજી લાંબો થશે ઓકે તો જો શું કરું છું તો કે અંશ અને છેદને પછી પણ કર્યું તો એ જ છે cos સ્ક્વેર વડે ભાગતા એટલે અહીંયા 1 cos સ્ક્વેર અહીંયા થઈ જશે a સ્ક્વેર અહીંયા b સ્ક્વેર sin સ્ક્વેર by cos સ્ક્વેર ઓકે સો pi 0 to pi by 2 sec square x dx a square plus b square tan square x હવે ધારી લઈએ tan x t બોલો વિકલ્પ ઉપર રેડી છે આપણી પાસે sec square x dx dt x 0 tan 0 0 અને x pi by 2 t શું થઈ જશે ઇન્ફાઇનાઇટ ઓકે I 0 to infinity અહીંયા થઈ ગયું dt અહીંયા થઈ ગયું a square plus b square t square અને થોડું વ્યવસ્થિત લખી દઉં બિલકુલ ધ્યાનથી a square plus x ને બદલે તમારું dt અચળ પદ છે એટલે બહુ વાંધો નથી b into t whole square છે ઓકે બોલો 1 upon a square plus x square tan inverse 1 upon a tan inverse I think મેં કેલ્ક્યુલેટ કર્યું યસ pi છે અહીંયા pi 1 upon a tan inverse x x એટલે bt upon a x ના સહગુણક વડે ભાગવાનું 1 upon a tan inverse x by a limit 0 to infinity pi upon ab ચલો tan inverse પહેલે મૂકું છું ઇન્ફાઇનાઇટ તો પછી ગમે તેટલા વડે ગુણો ભાગો કોઈ ફરક પડે નહીં ઇન્ફાઇનાઇટ જ રહે માઈનસ tan inverse 0 0 માં કોઈ ફરક નહીં પડશે એ bt by a હોય ઓકે tan infinity pi by 2 અને tan 0 0 જવાબ થઈ જશે તમારો pi square to ab pi square to ab તો આ હતું ઉદાહરણ નંબર 45 ઓકે
7નો પહેલો પ્રશ્ન થોડો તમારા પર છોડું છું. 1/x - x³ છે. બોલો 1/x 1 - x કોમન કાઢું છું તો 1 - x² લખાય. જોજો માઈનસ ચિહ્ન બહાર કાઢી લઉં છું તો x² - 1 થઈ જશે. એટલે -1/x બે અવયવ પડે x - 1 x + 1. બેઝિકલી મારી પાસે 3 અવયવ પડ્યા. એક x વાળો એટલે x બરાબર 0 પ્લસ બીજો x - 1 એટલે એક્ચ્યુઅલી x બરાબર 1 અને ત્રીજો x + 1 એટલે x = -1. આંશિક અપૂર્ણાંકવાળી રીત તમારે a b અને c શોધવાના છે. સિમ્પલ કામ કરવાનું છે. ઉપરનું -1 કોમન જ છે બધામાં. ઓકે ચલો abc પણ શોધી નાખીએ. 0 મૂકશો એટલે અહીંયા -1 અને અહીંયા 1. આમાં x બરાબર 1 મૂકશો એટલે અહીંયા 1 આવશે. અહીંયા x બરાબર આ નહીં મૂકવાનું. આમાં મૂકશો તો 0 થઈ જશે. એમાં નહીં મુકાય. ઓકે એટલે એ અવયવ એઝ ઇટ ઇઝ લખી દઈએ છે. યાદ નહીં હોય તો આંશિક અપૂર્ણાંકવાળી રીત ફરીથી એકવાર રિવાઇઝ કરી લેજો. અહીંયા શું થઈ જશે 1 + 1 2. અહીંયા -1 મૂકવાનું છે. તો અહીંયા x બરાબર -1 આ -1 - 1 -2. જુઓ એ મળી ગયો મને 1 +1 થઈ જશે. આ મળી ગયું -1/2. આવું આવશે ઇન્ટિગ્રેશન તમારું 1/x dx -1/2 1/x - 1 dx અને અહીંયા 3 વખત -1 છે. એટલે -1/2 1/x + 1 dx. બધે 1/x છે. log x કમ્પ્લીટ કરી દેજો. ઓકે ચલો બાય. વંદે માતરમ.